વર્ષોના પ્રોબ્લેમ છે, કોઈ દી કોઈએ કાંઈ સોલ્યુશન જોયું નથી, કોઈ અહીંયા ગમે તેવા હોય એ લોકોને કાંઈ નડતું નથી. નડે છે અમને પાછળની સોસાયટીવાળાને, અમારે નાના નાના છોકરા છે, અહીંયા શાકભાજીની બધું સડી જાય છે, એ લોકો કોઈ ઉપાડતા નથી, એની કોઈ નામેની જવાબદારી છે જ નહીં. આ બધું ભોગવવાનું છે, અમારે પાછળની સોસાયટીવાળાને ભોગવવાનું છે. અને આ લોકો અત્યારે અમે અહીંયા આવ્યા હતા જાહેરાત કરવા, અહીંયા બધા અમે આ બધા આખી સોસાયટીના બધા મળીને, પણ કોઈ જવાબ દેવા તૈયાર નથી અહીંયા કોણે. એ બધા એમ કહે છે કે નગરપાલિકા અમને કચરો ઠલવવા દેતી નથી એમ, તો અમે કચરો નાખી ક્યાં એમ. એ લોકોનું કહેવાનું એ જ થાય છે, તો એ લોકોનો પ્રશ્ન કોઈ હલ કરવા માગતા જ નથી અમારો પ્રશ્ન. હવે આ બધું પ્રિયાબેન ઝાલરિયા. મારો પ્રશ્ન એ છે કે અહીંયા બહુ જ વાસ આવે છે, 10 વર્ષથી અમે આને સહન કરી છે, પણ આ લોકો કાંઈ જવાબ દેતા જ નથી કે અમે કરશું કરીને કાંઈ કરતા નથી. એટલે અંતે અમારે બધાને ભેગું થઈને આવવું પડ્યું, પણ તો એનું કાંઈ સોલ્યુશન તો આવ્યું જ નથી કે અમે કરશું પણ કાંઈ કરતા નથી. મારું નામ ગૌરીબેન કાસુંદ્રા. એટલે એમ કે 15 દિવસમાં જો આનું નિવારણ ન આવે તો અમે જાશું નગરપાલિકામાં.